તાપીમાં ભારે વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો જોવા મળ્યા। ડોલવણના પંચોલ પલાસિયા માર્ગ પરનો પુલ ધોવાઈ ગયો। 7 થી વધુ ગામોના લોકોનો સંપર્ક પ્રભાવિત થયો છે। સંપર્ક તૂટવાથી ગ્રામજનોની મુશ્કેલીમાં પણ વધારો નોંધાયો। મંજૂરી છતાં નવા પુલનું કામ શરૂ ન થતાં ગ્રામજનોમાં પણ ભારોભાર રોષ છે। દર વર્ષે સર્જાતી સ્થિતિ વચ્ચે તંત્રની કામગીરી સામે ગ્રામજનોમાં રોષની લાગણી છે। તાપી જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદ વરસવાને લઈને નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ બની હતી। ત્યારે વાત કરવામાં આવે તો હાલમાં વરસાદ થમતાની સાથે જે તારાજીના દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। આ જે રસ્તો જે છે પંચોલથી પલાસા ગામને જોડતો આ એપ્રોચ છે। વાત કરવામાં આવે તો આ એપ્રોચ જે છે ઓલણ નદી પર આવેલો છે। જે ઓલણ નદી જે છે ત્યાં ભરપૂર પ્રમાણ પાણી આવવાના કારણે હાલમાં જે પુલ જે છે તે પૂરેપૂરો જે છે ધસમસતા પાણીમાં વહી ચૂક્યો છે। આપ દ્રશ્યમાં જે પ્રમાણે જોઈ શકો છો, અંદાજી 3 થી 4 ફૂટ ઊંડો જે છે તેની અંદર હાલમાં ખાડો થઈ ચૂક્યો છે, જેના કારણે સ્થાનિક જે લોકો જે છે તેઓને હાલમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સાથે વાત કરવામાં આવે તો આનાથી માત્ર 100 મીટરના અંતરમાં જ જે છે તો આશ્રમ શાળા આવેલી છે। જે આશ્રમ શાળાની અંદર 300 થી 400 જેટલા બાળકો જે છે તે અભ્યાસ કરે છે। અને વાત કરવામાં આવે તો અભ્યાસ કરવાના કારણે જે લોકો અહીંથી પસાર થતા હોય છે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ગામના સ્થાનિક લોકોનું કહેવું છે માત્ર અહીંથી 2 કિલોમીટર દૂરમાં જ જે છે દૂધ ડેરી આવેલી છે, પરંતુ હાલમાં એપ્રોચ તૂટી જવાના કારણે તેઓને 5 થી 6 કિલોમીટર અંતર જે છે તે વધી ગયું છે, જેને કારણે તેઓ સમસ્યા ભોગવી રહ્યા છે। પરંતુ સ્થાનિકોના કહ્યા અનુસાર છેલ્લા 1 વર્ષથી આ પુલ જે છે એ મંજૂર થઈ ચૂક્યો છે, પરંતુ હજુ સુધી તેના પર નક્કર કોઈ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી નથી। ઋતુલ પંચાલ, TV13 ગુજરાતી, તાપી। 15 થી 20 વર્ષથી પંચોળ ગામમાં રહું છું, પણ આ સુધી ચોમાસામાં એટલી બધી તકલીફ છે। પંચોળ ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા 1 થી 8 ધોરણ, 8 થી 12 ધોરણ છોકરા છોકરીને એટલી બધી મુશ્કેલીઓ વેઠવી પડે છે। ભણવા આવવા જવાનું, અહીંયા હોસ્ટેલ છે, આવવા જવાનું અપડાઉનવાળા વિદ્યાર્થીઓને બહુ અઘરું પડે છે।